वर्षा है।
સાવનભાઈ પરમાર એડવોકેટ અહીં સ્ટેજ ઉપર આવે. સાવનભાઈ પરમાર એડવોકેટ ગોંડલ અહીંયા સ્ટેજ પર આવે. બધાય પોતપોતાની જગ્યા લઈને બેસી જાઓ. આ બધાય માણસો ઊભા છે એ બધાય આ બાજુ આગળ આવીને બેસી જાઓ. પોતપોતાનું સ્થાન લઈને બેસી જાઓ ભાઈ. આપણી જગ્યા છે અને આપણે જ આનો સગવડ આપવી જોઈએ. આપણે જો આવી રીતે કરશું તો આપણું જગ્યાનું નામ બદનામ થાય. માટે આવી જાઓ અને શાંતિથી પોતપોતાનું સ્થાન લઈ અને બેસી જાઓ. ત્યારે વરરાજા મંડપ મધ્ય આવી ગયા છે અને એમના પોખણા થઈ રહ્યા છે. ત્યારે સાક્ષાત સીતાજીને પરણવા શ્રી રામચંદ્ર પધાર્યા હોય એવું લાગી રહ્યું છે. આજે સમગ્ર વાતાવરણ એટલે કે ઘોઘાવદર ગામ જનકપુર નગરી બની ગયું હોય અને સીતાજીને વરવા એના રામચંદ્ર પધાર્યા હોય અને સાસુમાં પોખણાની વિધિ માટે આવી ગયા હોય. ત્યારે અહીંથી એક પોખણાનું ગીત રજૂ કરી એ પહેલા અહીંથી એક સ્વયંસેવક આવીને મને કહી ગયા છે કે કોઈ પણ વ્યક્તિ 4 વ્હીલ અંદર નહીં લઈ આવશો. જેમણે પણ અંદર પાર્ક કરેલી છે તે પ્લીઝ તમારી 4 વ્હીલ બહાર લઈ લેશો. અંદર 4 વ્હીલ લઈ આવવાની મનાઈ છે. તો જેમને પણ અહીંયા પાર્ક કરી છે તે પ્લીઝ બહાર મૂકી દેશો. સીતાને તોરણ રામ સીતાને
હલો અમૃતભાઈ દાફડા, અમૃતભાઈ દાફડા જ્યાં હોય ત્યાંથી અહીં પધારે. અમૃતભાઈ દાફડા. એમના બેની તરફથી એટલે કે એક બેન તરીકે મારે મારા વીરા માટે ગાવું હોય ત્યારે વીરને સરી ભરેલા અનિલભાઈ સોલંકી, શાનપા સાહેબ, દિલીપભાઈ, કનુભાઈ અહીં સ્ટેજ પર પધારે. સાવનભાઈ એડવોકેટ, સાવનભાઈ પરમાર, સાવનભાઈ એડવોકેટ ગોંડલ અહીંયા સ્ટેજ પર પધારે.